સુરતના હજીરા પોર્ટ પરથી વટાણાની ચોરી થવાનો મામલો સામે આવ્યો હતો. ડ્રાઈવર દ્વારા પોર્ટ પરથી ટ્રકમાં માલ ભરીને રવાના થયો હતો. લાખો રૂપિયાના રશિયાણ વટાણા ભરેલી ટ્રક લઈને ફરાર થઈ જવાની ઘટના સામે આવ્યા બાદ સુરત પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર અને માલિકને ઝડપી પાડવા માટેના પ્રયાસો શરૂ કરાયા હતા. જેમાં પોલીસે 300થી વધુ સીસીટીવી ચેક કરી ટ્રક માલિકને ઝડપી પાડ્યો છે, જ્યાં ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટરને વિશ્વાસમાં લઈ પોર્ટ પરથી ટ્રકના ખોટા રજીસ્ટ્રેશન નંબર આપી વટાણાનો માલ ભરી ફરાર થઈ ગયા હતા. હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહિમ રાજને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી 25.180 ટન વિદેશી વટાણા, જેની કિંમત ₹8,43,530 થવા જાય છે, જે લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે હજીરાથી ભુજ સુધીના 700થી વધુ કિલોમીટરના 300થી વધુ સીસીટીવી ચેક કરી આરોપી સુધી પહોંચ્યા હતા. સુરત પોલીસ સામે એક બાદ એક પુરાવા આવતા ગયા અને આખરે ટ્રકના માલિકને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. હાલ પોલીસ દ્વારા ટ્રક માલિકની ઊંડાણપૂર્વકની હજીરા પોલીસે તપાસ શરૂ કરી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.